નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે ઉનાળુ તલના પાકની અંદર કયું ખાતર નાખી શકાય. સૌથી સારું ઉત્પાદન લેવા માટે, સૌથી વધુ ઉત્પાદન લેવા માટે અને હેલ્ધી પાક માટે કેવું ખાતર નાખવું જોઈએ, તો એ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને આપણે જોઈએ તો ઉનાળુ ઋતુની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો, ખાસ મોરબીનો બેલ્ટ હોય કે પછી જુનાગઢનો બેલ્ટ હોય, અમરેલીનો બેલ્ટ હોય કે પછી ગીર સોમનાથ જિલ્લો હોય, તો ત્યાં તલનું વાવેતર ખૂબ સારું થાય છે અને ખૂબ સારું ઉત્પાદન આપણા ખેડૂત મિત્રો તલનું મેળવી રહ્યા છે. ઘણા મિત્રોના ફોન આવતા હોય. ગયા વર્ષે પણ આપણે વિડીયો મૂક્યા હતા, એમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોના અભિપ્રાય આપણને મળ્યા હતા કે ભાઈ, અમારા તલની અંદર અમે 8 મણ પકવતા હતા, એની જગ્યાએ અમને 15 મણ સુધીનું ઉત્પાદન છે એ મળેલું છે. તો ખાસ કયા ખાતર નાખવા જોઈએ, ઘણા સમયથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે કે તલના પાકની અંદર સાહેબ વિડીયો મૂકો કે કયું ખાતર નાખવું જોઈએ. તો ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવી છે કે કયા ખાતર સૌથી વધારે તલને માફક આવે છે. પરંતુ એ પહેલા એવી ચર્ચા કરીએ કે જો મિત્રો આપણે ખેતી કરી રહ્યા છીએ, આપણી ખેતીની અંદર આપણને એક જ ખાતરની ખબર છે, સૌથી વધારે કયું ખાતર આપણને ગમે છે તો કે ડીએપી. એ પછી ખેડૂત મિત્રોમાં સૌથી વધારે પ્રચલિત હોય બીજા નંબરનું તો એ છે NPK 12-32-16. ખેડૂતો આના સિવાય ઘણા ખાતરો વિશે વધુ જાણતા નથી. હવે વધીને ઘણાના ફોન આવતા હોય, મેં સુપર દાણાદાર નાખ્યું એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ. એનાથી વધારે ખાતરની માહિતી બહુ ઓછા લોકોને હોય છે. ઘણાને એવું થશે કે અમને તો છે, પરંતુ ઘણા ઓછા લોકોને હોય છે, ઘણા લોકોને બિલકુલ નથી હોતી. પરંતુ આજે આપણે ચર્ચા કરવી છે કંઈક અલગ પ્રકારના ખાતરની ચર્ચા કરવાની છે. કારણ કે મિત્રો, ડીએપી નાખીને થાકી ગયા છીએ, 12-32-16 નાખીને થાકી ગયા છીએ. તો એના ઓપ્શનમાં આપણે કયું ખાતર નાખવું જોઈએ, તો આજે તલના પાકના ખાતર વ્યવસ્થાપનની સ્ટેપ બાય સ્ટેપ થોડું આપણે લાંબુ લેશું, પરંતુ કેમ એસએસપી જરૂરી છે એની ચર્ચા આપણે કરવાની છે. તો એસએસપી આપણે નાખવાનું છે 1 વીઘાની અંદર 25 કિલો 16 ગુઠાના વીઘાની અંદર એસએસપી નાખવાનું છે. હવે એસએસપી ની અંદર ખાસ કેમ તમને એવું લાગે કે સાહેબ ડીએપી નાખવાની ના પડે અને એસએસપી ની કેમ ભલામણ કરી રહ્યા છે, તો એસએસપી ની ભલામણ એટલા માટે છે કે એસએસપી ની અંદર 16% ફોસ્ફરસ હોય, કેલ્શિયમ છે એ 18% જેટલું હોય અને સલ્ફર છે એની અંદર 12% જેટલું હોય છે. એટલે આ ત્રણેય પોષક તત્વો આપણા એસએસપી ખાતરની અંદર હોય છે. જ્યારે ડીએપી નાખો તો ડીએપી ની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે જ આવે છે. 12-32-16 નાખીએ તો એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આવે છે. એ સિવાય આપણે કંઈ નાખતા નથી. તો આપણી જમીનની અંદર તેલીબિયા વર્ગનો જે પાક છે તો એની અંદર ખાસ કરીને સલ્ફરની આવશ્યકતા સૌથી વધારે રહેતી હોય. તો આપણે એસએસપી એટલા માટે થેલી લઈ આવો, એની માથે લખેલું છે કે પૂરેપૂરું WS અને CS લખેલું છે. એનો મીનિંગ એવો થાય કે પાણીની અંદર દ્રાવ્ય છે અને સાઇટ્રિક એસિડની અંદર દ્રાવ્ય છે. જ્યારે આપણું જે એસએસપી છે એ મોટા ભાગના તજજ્ઞોનું કહેવાનું એવું છે કે 90% થી લઈને 100% સુધી પાણી દ્રાવ્ય ખાતર છે, કે પાણીની અંદર એસએસપી છે ઓગળી જતું હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધીની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. અને એ એસએસપી ની અંદર 16% ફોસ્ફરસ હોય. હવે આ ફોસ્ફરસ આપણા ખેતરની અંદર નાખશું એટલે આપણા ખેતરમાં છોડના મૂળના ડેવલપમેન્ટ માટે આ સૌથી ઉપયોગી છે. ઘણા નહીતર શું કરે, આ વખતે ઘઉંમાં જોયું ને તમે, પાયાની અંદર કંઈક બીજું નાખ્યું હોય, પછી 30 દિવસે 20-20-0-13 નાખે, બરાબર. આની અંદર એસએસપી નો જ આપણે ઉપયોગ કરવાનો છે. 20-20-0-13 ની હું ભલામણ અત્યારે નથી કરતો, તમને એસએસપી નો જ ભલામણ કરું છું. કારણ કે એસએસપી ની અંદર 16% ફોસ્ફરસ જે મૂળના ડેવલપમેન્ટ માટે, રૂટના વિકાસ માટે ખૂબ સારું કામ કરે છે. એ સિવાય ખાસ મહત્વનું છે કેલ્શિયમ. મિત્રો, કેલ્શિયમ ખૂબ અગત્યનું છે. આપણી જમીનની અંદર ઘણી વખત, સૌરાષ્ટ્રની જમીન તો કેલ્શિયમ સોનાયુક્ત જમીન જ છે, પણ આ જમીનની અંદર મુક્ત કેલ્શિયમ કે જે હરતો ફરતો કેલ્શિયમ હોય એ આપણને મળવો બહુ મુશ્કેલ થાય. કેલ્શિયમ નું બંધારણ છે એ ખાસ કરીને ખૂબ અગત્યનું ભાગ ભજવે છે છોડના બંધારણની અંદર, સેલ વોલના બંધારણની અંદર. તો કેલ્શિયમ ખાસ અગત્યનું છે. તો એ કેલ્શિયમ એસએસપી ની અંદર 18% હોય. આપણી જમીન છે એ ચીકણી થઈ ગઈ હોય, બહુ કડક થઈ ગઈ હોય, બંજર ટાઈપની થઈ ગઈ હોય, તો એ જમીનને થોડી ખુલ્લી કરવા માટે, પોચી અને ભરભરી કરાવવા માટે કેલ્શિયમ છે એ ખૂબ અગત્યનો રોલ ભજવી જતું હોય છે. તો કેલ્શિયમ એટલા માટે કેલ્શિયમ યુક્ત ખાતર છે આપણે નાખવું જોઈએ. બીજો કોઈ સ્ત્રોત આપણને મળતો નથી. છેલ્લે મળે એ કયું મળે? કેલ્શિયમ નાઇટ્રેટ. હવે એ એટલા બધા મોટા જથ્થાની અંદર આપણે નાખી શકતા
નથી. એટલા માટે થઈને એસએસપી ને પસંદ કરવું જોઈએ. જે જમીનની અંદર પાણીની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય, કારણ કે કેલ્શિયમનું કામ એવું છે કે સોઇલની પોરોસિટી વધારે છે, સોઇલનો સરફેસ એરિયા જે વધે, બરાબર, બાઇન્ડિંગ કરે સોઇલ પાર્ટિકલ, એના કારણે વોટર હોલ્ડિંગ કેપેસિટી, પાણી ધારણ કરવાની ક્ષમતા છે જમીનમાં વધારો થાય, અને પાણી ધારણ કરવાની ક્ષમતા વધારે હોવાના કારણે તલ છે એને ભેજની સતત જરૂરિયાત હોય, કારણ કે ભેજ વગર કોઈ પણ પોષક તત્વ બીજા કોઈ પણ પોષક તત્વ છોડ છે એ ડાયરેક્ટલી લઈ શકતો નથી. એટલે ભેજની હાજરી કોણ રાખશે? તો કે ભાઈ કેલ્શિયમ. એટલા માટે એસએસપી મહત્વનું છે. તમને એવું થશે કે દર વખતે એસએસપી નું કે એટલા માટે. બીજું છે અગત્યનું પોષક તત્વ છે સલ્ફર છે. સલ્ફર એસએસપી ની અંદર 12% આવે. હવે તમને બધાને ખબર છે તલ શેના માટે વવાય? એ તેલીબિયા પાક માટે વવાય. એ તેલ નીકળે છે તલમાંથી, તો તેલના સિન્થેસિસ માટે સલ્ફર ખૂબ અગત્યનું છે. એટલે સલ્ફર 12% છે એ આપણા એસએસપી ની અંદર હોય. સલ્ફરનું પહેલું કામ તેલ બનાવવાનું છે. બીજું કામ કે સલ્ફરના કારણે છે એ મૂળનો વિકાસ તો સારો થશે, પણ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હવે રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે છોડની અંદર રોગ આવવાની શક્યતા ઓછી રહે. તમને ખબર હશે તલનું વાવેતર કરીએ ને એટલે આ તલનો છોડવો છે, અહીં જમીન છે, આ જમીનથી 2 ઇંચ ઉપર જાવ ને એટલે છોડવાના મૂળિયા છે ને એના ભાગથી લઈને ઉપરના ભાગ સુધી કાળું પડવાનું શરૂ થઈ જાય. તો સલ્ફરની જો હાજરી છે તો સલ્ફર એક સેલ ફંજીસાઇડ તરીકે પણ કામ કરે છે. એટલા માટે સલ્ફર છે એ ખૂબ અગત્યનું છે. એટલે એસએસપી આપણે એક વીઘાની અંદર 16 ગુઠાના વીઘામાં 25 કિલો નાખવાનું છે. પછીનું બીજું ખાતર લીધું છે આપણે એમોનિયમ સલ્ફેટ. આ પહેલું એસએસપી, બીજું એમોનિયમ સલ્ફેટ, એની સાથે મિક્સ કરવાનું છે 11 કિલો. એમોનિયમ સલ્ફેટ ની અંદર કયું કયું પોષક તત્વ છે? તો એમોનિયમ સલ્ફેટ ની અંદર પોષક તત્વની વાત કરીએ તો મિત્રો એની અંદર છે ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ ની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંને હશે, જે આપણા માટે ખૂબ અગત્યના છે. કારણ કે નાઇટ્રોજન એમાઇડ ફોર્મ ની અંદર હશે, એટલે પાયાના ખાતરની અંદર આપણે એમોનિયમ સલ્ફેટ આપશું એટલે ડાયરેક્ટ નાઇટ્રોજન છે એ બધું લીચિંગ આઉટ, એટલે પાણી ભેગો ધોવાઈને વયો જશે નહીં. એટલા માટે ખાસ અગત્યનું છે કે નાઇટ્રોજન એમાઇડ ફોર્મ ની અંદર હશે. આની અંદર પણ 24% જેટલું સલ્ફર હોય છે, તો એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. એ પછીની વાત કરીએ મિત્રો તો ત્રીજું ખાતર છે મ્યુરેટ ઓફ પોટાશ આપણે આપવાનું છે. કેવું? મ્યુરેટ ઓફ પોટાશ, કે જે 11 કિલો પ્રતિ વીઘા દીઠ આપણે આપવાનું છે. એસએસપી 25 કિલો, એમોનિયમ સલ્ફેટ 11 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 11 કિલો એક વીઘાની અંદર તલના વાવેતર સમય પાયાના ખાતર પાયામાં આપવાના છે. નહીતર ઘણાને એવું થાય સાહેબ વાવી દીધા પછી 10 દિવસે આપીએ તો ન ચાલે. નહીં ચાલે. વાવી દીધા પછી મહિના દિવસે આપીએ તો ન ચાલે. નહીં ચાલે, કારણ કે બિલ્ડિંગ બનાવીએ ત્યારે પાયો પછી જમીનમાં જ હોવો જોઈએ. બિલ્ડિંગ બની ગયા પછી એને ધક્કો મારીને પાયો ખોદી શકાતો નથી. એટલે સાવ દેશી ભાષાની અંદર પાયાનું ખાતર પાયામાં નાખી દેવાનું છે. એટલે ખાસ તમારા મુદ્દો ધ્યાને રાખવાનો છે. ગયા વર્ષના અમારા જે તલના ખેડૂતો છે એ એવું કહે છે કે જે ઓર્ગેનિક ખાતર, તમને માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે કે ઈ કયું એવું ઓર્ગેનિક ખાતર. યાદ રાખજો, આ દુનિયા ઓર્ગેનિકના નામે ઘણું ગોળ ગોળ ઘુમાવી જતી હોય, પણ એ કયું ઓર્ગેનિક ખાતર કે જેના કારણે તલનો છોડ છે સ્ફૂર્તિવાળો નીકળે, તાકાતવાળો ઉગે, તો એના માટે ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો નાખવાનું છે. એ પછી ઝીંક યુક્ત ખાતર, જો આપણી જમીનની અંદર જસતની ખામી હોય, જમીનનું પૃથ્થકરણ કરાવીએ અને જસતની ખામી હોય, અથવા તો માઇક્રોમિક્સ ગ્રેડ 5, આપણે છાંટવામાં 4 ની વાતો કરીએ, આ જમીનમાં નાખવામાં માઇક્રોમિક્સ ગ્રેડ 5 1 એકરે 5 કિલો નાખશું તો પણ ઝીંકની ખામી છે એ દૂર કરી શકાય. પણ યાદ રાખજો, આ બધાની અંદર છેતરપિંડીનો ધંધો છે, એટલે એમાં ફસાઈ ન જાય. તો ઝીંક નાખવું હોય તો ઝીંક 2 કિલો નાખી શકાય, અથવા તો માઇક્રોમિક્સ ગ્રેડ 5 જે છે એ એકરની અંદર આપણે 5 કિલોની બેગ જે આવે છે એનો ઉપયોગ કરી શકાય. પણ ઓર્ગેનિક ખાતર નાખવાનું તલ બનાવવા હોય તો ભૂલતા નહીં, કારણ કે આ ઓર્ગેનિક ખાતરનું કામ વજન પૂરવાનું છે. વજન જેટલો સારો, નહીતર તલ મોટા થાય પણ એનું વજન ન આવે તો કોઈ કામનું નથી. પછીની વાત છે ચૂનો. મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પોતપોતાના અનુભવો રજૂ કરતા હોય, એમાંનો એક અનુભવ મેં ગયા વર્ષના એક ખેડૂતનો લીધો હતો કે
જ્યારે તલનું વાવેતર કરે ત્યારે એમની સાથે સૂનો પણ ખાતર સાથે આપે છે અને સૂનો છે એ ખેડૂતને ખૂબ ઉપયોગી સાબિત થયો તો ઉગાવાથી લઈ અને જ્યાં સુધી એને હાર્વેસ્ટ કર્યું ત્યાં સુધી સૂનાનો ખૂબ ફાયદો થયો હતો, કારણ કે સૂનો એટલે કેલ્શિયમ કાર્બોનેટ, કાર્બન પણ મળે અને કેલ્શિયમ પણ મળે જે આપણી જમીનને પોચી અને ભરભરી રાખી શકે. તો વીઘે 2 કિલો ચૂનો કદાચ નાખવો પડે તો એમાં કઈ ખોટી વાત નથી. કદાચ નાખવાનું થાય તો ખાતરો સાથે મિક્સ કરી અને નાખી શકાય. એટલા ખાતર છે આપણા તલના પાકની અંદર આપવાના છે, આપણા માટે ખૂબ અગત્યનું છે. બીજું મિત્રો, જે લોકો એક તમને એક નાનકડી વાત કરવાની છે, જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન કરી રહ્યા છે તો એમના માટે સતત લીલો ચારો અને ખાસ કરીને ઉનાળુ ઋતુની અંદર ઓછા પાણીએ થતો લીલો ચારો એટલે કે કાળી જુવાર જે 31 નંબરની જાત આવે છે, ખૂબ સારો ચારો આપે છે, 10 જેટલા વાઢ આપે છે અને એ જુવાર આપણા પશુઓને ખૂબ સારી ફાયદાકારક થશે. તો એ જુવાર માટે અહીંયા આપેલો અમારો કોન્ટેક્ટ નંબર છે, એ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો એટલે તમને ત્યાંથી માહિતી એમની છે મળી જશે. 1 વીઘાની અંદર 4 થી 5 કિલો બિયારણનું વાવેતર કરશું તો 1 વીઘો સફિશિયન્ટ થઈ જતું હોય. હું તો કહું ઝાઝું નહીં, પણ 1 કિલો જુવારનું વાવેતર કરી અને આપણા પશુને સારો સતત મળી રહે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. બીજી વાત કે જે લોકો ઓર્ગેનિક ખેતી કરે છે, તલનું ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરે છે તો એના માટે પણ ખૂબ અગત્યનું છે ઘન જીવામૃત. શું? 1 એકરે 400 કિલો જેટલું ઘન જીવામૃત જો વાવેતર સમયે આપવામાં આવે તો એ પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે. ખેડૂતો ખાતરનો ખર્ચો કરવા કરતા એક વખત જીવામૃત અને ઘન જીવામૃતનો આપણે જો ઉપયોગ કરશું તો પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે. એવા ખેડૂતોના સાક્ષી પુરાવા છે અને એ ખેડૂત મિત્રો પોતાનું તલનું તેલ પોતે પોતાની રીતના માર્કેટિંગ કરે છે અને ખૂબ સારો મુનાફો એની અંદર પૈસા કમાય છે. તો ઘન જીવામૃત એટલે કશું નથી, દેશી ગાયનું 400 કિલો સૂકું ગોબર, સૂકવી દીધેલું ગોબર એનો ભૂકો કરી અને માથે જીવામૃતની આપણે જે માહિતી તમને અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે. કદાચ મોટા ભાગના લોકોને કદાચ જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ને જીવામૃત અને નથી કરી રહ્યા એ એકવાર આનો પ્રયત્ન કરજો. આ ભલે નાખતા હો પણ 1-5 ક્યારાની અંદર 1 વીઘાની અંદર ઘન જીવામૃતની ટ્રાય કરજો. 400 કિલો ઘન જીવામૃત પ્રતિ એકર નાખવાથી એટલે કાંઈ નથી, ગાયનું ગોબર છે ભાઈ, એની અંદર આ જીવામૃત, એની અંદર જીવામૃતની અંદર કાંઈ ન હોય. 10 લીટર ગાયનું મૂત્ર હોય, દેશી ગાયનું મૂત્ર હોય, 10 કિલો તાજું સાણ હોય, 1 મુઠ્ઠી માટી હોય કે જે જ્યાં દવા ક્યારેયનો ઉપયોગ કરી હોય અને એ સિવાયની વાત કરીએ તો 1 કિલો દેશી ગોળ હોય ને 1 કિલો ચણાનો કે કઠોળનો કોઈ પણનો લોટ હોય ને એનું મિક્સ કરી અને 7-8 દિવસ રહેવા દઈએ એટલે મસ્ત મજાનું જીવામૃત તૈયાર થઈ જાય. એ જીવામૃત આપણું જે 400 કિલો જે સાણનો ઢગલો હતો એની માથે નાખી દઈએ અને પછી એને થોડાક દી હુકાવા દઈએ સાયડાની અંદર અને પછી ભેગું કરી લઈએ અને પછી આપણા તલની અંદર ઉડાડી દઈએ. એ જે રિઝલ્ટ મળે છે આપણા ખેડૂતો અમુક એવા લે છે. અમારે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જે આ ઘન જીવામૃતનું ખૂબ સારું રિઝલ્ટ લે છે ને એને આ બધો જે ખાતરનો ખર્ચો છે ખાસ કરીને 10-12 હજારનું જે ખાતર થતું હોય એમાંથી બચાવી શકાય અને આ છે એ બેક્ટેરિયાને અને જમીનને સુધારવામાં ખૂબ સારી મદદ કરશે. એટલે મારી એક જ તમને ભલામણ છે કે ખેતી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી કરાય. સાથે સાથે થોડા ભાગની અંદર ઝાઝી ન કરી શકીએ તો થોડા ભાગની અંદર પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરીએ, રિઝલ્ટ મળે તો આગળ વધીએ, નહીતર પાછા જે તે સ્થિતિની અંદર પાછા આવી જઈએ. પણ તલના પાકની અંદર આ ખાતર નાખવાના છે. ડીએપી નો ઠાગો ન મારતા આપણે એસએસપી, એમોનિયમ સલ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ, ખાસ મિત્રો ખાસ ભલામણ ઓર્ગેનિક 2 કિલો જે અહીંયા નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપરથી કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી લેજો. એ ઓર્ગેનિક નાખજો, ખૂબ સારું, કારણ કે તલની અંદર ભેળવીને પણ વાવી શકાય, બહુ સારો ફાયદો થશે. એટલે આ ખાતર નાખવાનું નહીં ભૂલતા. બીજું, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, ચેનલને લાઈક કરવાનું નહીં ભૂલતા અને આ વિડીયો બીજા લોકોને શેર કરવાનું નહીં ભૂલતા. અને બાજુમાં જે સબસ્ક્રાઇબ કરો ત્યારે બેલ આઇકોન આવે છે એની ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અમારી અવારનવાર માહિતી તમને મળતી રહે. તેમ છતાં તમને કોઈ પણ મૂંઝવણ હોય તો મારો કોન્ટેક્ટ નંબર, કારણ કે તમને એવું થશે કે ઓર્ગેનિક ખાતર, આ જુવાર વગેરેની માહિતી મેળવવા માટે સારામાં સારો સ્ત્રોત કોણ, તો કે હું. બરાબર, મારો નંબર તમે ફોન કરતા પહેલા ઘડિયાળની અંદર જોઈ લેજો. સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી તમે ગમે ત્યારે ફોન એક રિંગ મારવાની તમને છૂટશે. વધારે પડતી માહિતી ને વધારે પડતી રિંગો મારવી નહીં મિત્રો. એના માટે થઈને મારો નંબર નોંધી લો 70 47 00 52
34 આ નંબર ઉપર ગમે ત્યારે અવશ્ય કોન્ટેક્ટ કરજો. તમને માહિતી આપવાનો 100% પ્રયત્ન કરશું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.